નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, હા, ધોરણ 10 અને 12ના જે ટાઈમ ટેબલ છે બોર્ડની એક્ઝામનું એ આવી ગયું છે. મિત્રો, અહીંયા આપણી સામે ઓફિશિયલ નોટિફિકેશન છે, અખબાર યાદી આપવામાં આવી છે. અહીંયા આપણે સૌ જોઈ શકીએ છીએ કે ભાઈ ધોરણ ગુજરાતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જણાવે છે કે ધોરણ 10 બરાબર સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 HSC વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યાખ્યાલક્ષી પ્રવાહ સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાનારી મુખ્ય પરીક્ષા 27/2/25 થી 13/3/25 સુધી બરાબર યોજાનાર છે. અને આ પરીક્ષાનો કાર્યક્રમ આ વેબસાઇટ પર પણ જોઈ શકો છો અને આપણા વિડીયોની અંદર પણ તમને જોવા મળશે. બરાબર, વિદ્યાર્થીઓએ નોંધ લેવી. અહીંયા સૌપ્રથમ મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા સૌથી પહેલાં આપણે 10માનું ટાઈમ ટેબલ જોઈશું. બરાબર, એસએસસીનું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એસએસસીનો વિષય કોડ સાથેનો સમય પણ આપેલો છે. આપણે સૌ સમય જાણીએ છીએ તેમ. બરાબર, 10 થી 1:15 છે. મિત્રો, 27 તારીખે સૌ પ્રથમ પેપર રહે છે ગુજરાતીનું. ઓકે, પ્રથમ ભાષા, ત્યારબાદ જે પણ કોઈ જેની પ્રથમ ભાષા છે એ લોકોનું પેપર રહેશે. ત્યારબાદ 1લી તારીખે બરાબર 1-3-25 ને શનિવારે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતનું પેપર રહેશે. ત્યારબાદ 3જી તારીખે મિત્રો સોમવારે સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે. એના પછી 5મી તારીખે મિત્રો ધોરણ 10 માટે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર રહેશે. 6ઠી તારીખે ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર રહેશે. 8મી તારીખે વિજ્ઞાનનું પેપર રહેશે શનિવારે. ત્યારબાદ 10/3/2025 ને સોમવારે અહીંયા હિન્દી દ્વિતીય ભાષા, સંસ્કૃત દ્વિતીય ભાષા બરાબર જેને જે પણ કોઈ હોય વિષય એ પ્રમાણે 10/3 તારીખે રહેશે. બરાબર મિત્રો, એટલે 10 તારીખે ધોરણ 10 માટે છેલ્લું પેપર રહેશે 27થી લઈને તારીખ 10/3/2025. એ જોઈ શકો છો, એ સૂચના પણ આપેલી છે કે ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ પ્રશ્નો બરાબર 80 ગુણના રહેશે વગેરે વગેરે. તમે વિડીયો પોઝ કરીને પણ માહિતી વાંચી શકો છો. હવે ત્યારબાદ આપણે અહીંયા ધોરણ 12નું આપણે જોઈએ તો સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહ બરાબર અહીંયા લખવામાં આવ્યું છે એનો કાર્યક્રમ. તો 27/2 બરાબર સૌ પ્રથમ પેપર રહેશે. સહકાર પંચાયત, અર્થશાસ્ત્ર 28/2, કૃષિ વિદ્યા, ગૃહ જીવન વિદ્યા, વસ્ત્ર વિદ્યા, પશુપાલન ડેરી, તત્વજ્ઞાન. 1-3/2025 વાણિજ્ય વ્યવસ્થા. 3-3/2025 મનોવિજ્ઞાન. 4-3/2025 ઇતિહાસ, નામાના મૂળ તત્વો બરાબર. ત્યારબાદ 5મી તારીખે 5-3 સમાજશાસ્ત્રનું રહેશે. 6-3 ગુજરાતી દ્વિતીય ભાષા અથવા તો અંગ્રેજી દ્વિતીય ભાષા. ત્યારબાદ 7મી તારીખે ભૂગોળ અને આંકડાશાસ્ત્ર રહેશે. 8મી તારીખે ત્યારબાદ મિત્રો જે ભાષાનું પેપર છે એ રહેશે 8-3 ગુજરાતી પ્રથમ ભાષા જેને જે ભાષા હોય તે. 10-3-25 હિન્દી દ્વિતીય ભાષાનું પેપર રહેશે. 11-3-25 રાજ્યશાસ્ત્ર, સેક્રેટરી પ્રેક્ટિસ, વાણિજ્ય પત્ર વ્યવહાર રહેશે. અને 12-3-2025 સામાજિક વિજ્ઞાન અને ચિત્ર, સૈદ્ધાંતિક ચિત્ર, પ્રાયોગિક બરાબર વગેરે વગેરે રહેવાના છે. ત્યારબાદ છેલ્લું પેપર જે છે 13-3-2025 સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત જે ભાષામાં હશે એનું રહેશે. ઓકે, આ ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવી મિત્રો. ત્યારબાદ અહીંયા વ્યવસાયલક્ષી પ્રવાહ જે છે એનો પણ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જોઈ શકો છો અહીંયા 27/2 થી લઈને બરાબર. અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો. એ રીતનો કાર્યક્રમ અહીં આપવામાં આવેલો છે. વ્યવસાયલક્ષી પ્રવાહ જે છે એમનો બરાબર 3 થી 6:15નો સમય રહેશે એમના માટે. ત્યારબાદ હવે આપણે અહીંયા નીચે જોવા જઈ રહ્યા છીએ 12 સાયન્સનો મિત્રો કાર્યક્રમ. 12 સાયન્સની અંદર મિત્રો અહીંયા 27 તારીખે સૌ પ્રથમ પેપર છે ભૌતિક વિજ્ઞાન. ત્યારબાદ 1લી તારીખે છે રસાયણ વિજ્ઞાન. ત્યારબાદ 3જી તારીખે જીવ વિજ્ઞાન. 5મી તારીખે ગણિત. 7મી તારીખે અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા. અને 10મી તારીખે જે છેલ્લું પેપર છે બરાબર હિન્દી પ્રથમ ભાષામાં જે પણ કોઈ ભાષા છે દ્વિતીય ભાષામાં એ લોકોનું પેપર રહેશે. અને કોમ્પ્યુટર અધ્યયન પણ રહેશે એ તારીખે બરાબર મિત્રો. આ પ્રમાણેનું ટાઈમ ટેબલ છે. અહીંયા સૂચનાઓ આપેલી છે મિત્રો, કઈ રીતે કેટલો સમય રહેશે, કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ સર્વે માહિતી આપણે અહીંયા આપેલી છે બરાબર. વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો સંસ્કૃત પ્રથમા ધોરણ 10નું છે એ પણ ટાઈમ ટેબલ અહીંયા મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ આપવામાં આવેલો છે એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંસ્કૃત માધ્યમમાં ધોરણ 12ની પરીક્ષા છે એનું પણ ટાઈમ ટેબલ અહીંયા આપેલું છે. એ પણ તમે વિડીયો પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને જોઈ શકો છો. આ રીતે મિત્રો ધોરણ 10 અને 12નું બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ અહીં આવી ગયું છે. આઈ હોપ કે દરેક જણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે. બેસ્ટ ઓફ લક ફોર ધ એક્ઝામ. વિડીયો જોવા માટે
થેન્ક યુ સો મચ. વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી આ માહિતી બીજા સાથે શેર કરજો, અમારા વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો.